આ વાળી ને જી નમસ્તે રામ રામ મેં 14/11 જામનગર એસપી સાહેબ ને મળી જામનગર એસપી સાહેબ ને મેં બધા પુરાવા આપ્યા મને ખુલ્લેઆમ ધમકીઓ આપે છે ભડાકો કરીને ઉડાડવાની ધમકીઓ મારા ફોન નંબર વાયરલ કરે છે ને ધમકી આપીને એમ કહે છે જેને જે કેવું એક વાયરલ કરી નાખો આને તો હું નહીં જ મૂકવામાં આવશે ત્યારે હું સાહેબ પાસે રજૂઆત લઈને જાઉં છું કે સર આમાં મને પ્લીઝ હેલ્પ કરો દોષીઓ ઉપર કાર્યવાહી કરો 14/11 નું 2024 પતી ગયું 2025 ચાલુ થઈ ગયું 2025 માં બી માર્ચ મહિનો પણ પતવા આવ્યો છે મેં થોડાક દિવસ પહેલા આરટીઆઈ કરી આરટીઆઈ માં પણ મને આરટીઆઈ પીઆઈ સાહેબે પાછી બોલાવી હું ગઈ એમને મને એ જવાબ આપ્યો કે અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ક્રાઇમ બ્રાન્ચ ને જો ઇન્વેસ્ટિગેશન કરવામાં 4-5 મહિના લાગે તો મને એમ લાગે છે કે આ તો આત્મચિંતન કરવું પડે ડિપાર્ટમેન્ટને કે આટલું લેથાર્જિક કેમ છે ડિપાર્ટમેન્ટ શું કારણ છે કે ગુજરાતમાં ક્રાઇમ આટલા વધી ગયા છે જ્યારે એક મહિલા સન્માન અને સુરક્ષાના વિષયમાં પોલીસ સેન્સિટિવ નથી થતી એફઆઈઆર નથી લેતી મારા જેવા મહિલાની જે સશક્ત છે જે ભણેલી ગણેલી છે જે સામાજિક કાર્યકર્તા છે જે લવ જિહાદ ભૂમિ અતિક્રમણ ધર્માંતરણ વક્ફ બોર્ડ આ બધા વિષયોમાં ઘણા વર્ષોથી કાર્ય કરે છે ને એવું નથી મેં સરકારને બી એટલી જ મદદ કરી છે આ બધા વિષયોમાં છતાં પણ જ્યારે અમને સમાજથી એવા અસામાજિક તત્વો ધમકીઓ આપે ને એમાં બી પોલિટિકલ નેતાઓ ધમકીઓ આપે તો અમારે કોની પાસે જવાનું એસપી સાહેબને એના પછી મેં છેલ્લા 5 મહિનામાં મેં 5 ધક્કા ખાધા એસપી સાહેબને મેં ફોન બી કર્યો અને ફોન કરીને મેં એસપી સાહેબને પૂછ્યું બી કે સર આમાં કઈ થયું છે ફર્ધર કઈ ઇન્વેસ્ટિગેશન થઈ કઈ અપડેટ હોય તો આપો બે એક વાર એસપી સાહેબે મને આમ કીધું હશે તો કેસો ત્રીજી વારમાં મારા કોલમાં એસપી સાહેબે મને આવી રીતના કીધું કે તમે ફોન ન કરો કઈ પણ અપડેટ હશે તો અમે તમને કહેશું હવે મારે એટલું જ કહેવાનું છે કે તમે મને ન્યાય અપાવો હર્ષભાઈએ કાલે જાહેરાત કરી છે એમને કીધું છે કોઈ પોલીસ કામ ન કરે તો મને કહેજો એટલે મેં એમને કીધું છે ને આઈ હોપ કે હવે હર્ષભાઈ મને આમાં ન્યાય અપાવે